નથી કરી. ચાહે આરોગ્ય અધિકારી હોય, ટાઉન પ્લાનિંગ અધિકારી હોય, વિજિલન્સ અધિકારી, કેટલી સાહેબ અરજીઓ હોય, કેટલામાં કાર્યવાહી કરી. તો તમે પણ ક્યાંક ને ક્યાંક તમારું સાહેબ એસીબી ડિપાર્ટમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. અત્યાર સુધી કામગીરી ન કરી મીડિયા સાહેબ મીડિયાના માધ્યમથી આટલી બધી સંપત્તિ ઉજાગર થતી હોય, તમારી પાસે પંટરો હોય, તમારી પાસે માહિતી આપનારું એક સ્ત્રોત હોય, ડિપાર્ટમેન્ટ કરોડો રૂપિયાના પગાર ખર્ચીને પ્રજાના ખર્ચે આ ડિપાર્ટમેન્ટ ચલાવવામાં આવે છે અને એ ડિપાર્ટમેન્ટ જો કોન્ફિડન્સની કામગીરી ન કરતું હોય તો સાહેબ શરમની વાત છે. ગંભીર બાબત છે સાહેબ. કોન્ફિડન્સ અત્યારે જે આગળ તો આપો. તમારી જે રજૂઆત છે સાંભળી લીધી છે અને તમને એક વાત કહું, એસીબી કામગીરી કરે છે, તમારી ટીકા છે એ તમારો એંગલ છે, અમે 100% કામ કરીએ છીએ અને અમે કોન્ફિડેન્શિયલ બાબત છે એ અમારું કાર્યક્ષેત્રનું માધ્યમ છે. એવી રીતે અમુક વસ્તુ જાહેરમાં તમારી સાથે સાહેબ કોન્ફિડન્સની બાબત સાહેબ હું આપને એ જ કહું છું સાહેબ કોન્ફિડન્સની બાબત હોય તો તમે અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની કઈ કોન્ફિડન્સ અરજીમાં શું કાર્યવાહી કરી સાહેબ? શું ન હોય તમે કોન્ફિડન્સની વાત કરો, અમે તમને એમ કહે છે કોન્ફિડન્સની બાબતોમાં અત્યારે તમારી પાસે જે અરજીઓ આવી હોય એમાં કોર્પોરેશનની કઈ અરજીમાં આટલા વર્ષમાં તમે કઈ તપાસ કરી? એક પણ તપાસ નથી કરી સાહેબ. 200 કરોડ સાહેબ ત્યાં હાઈડો થાય એમ છે સાહેબ. ત્યાં પૈસા સિવાય કામ થતું નથી કોર્પોરેશનમાં. બધે તમામ બ્રાન્ચોમાં પૈસાના વહીવટ એક પણ કામ થતું નથી સાહેબ. છાપાના મીડિયામાં તમે છાપા વાંચો ક્યાંક ને ક્યાંક આપની કચેરી આપના ડિપાર્ટમેન્ટના માધ્યમથી કમલમમાં આપે પણ કઈ મદદ કરવાની હોય એવી ભાવનાથી એસીબી કચેરી કામ કરી રહી છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે સાહેબ. આપને આ પ્રકારનો રાજકીય આક્ષેપ જે સાહેબ અમારે કરવાનો અધિકાર છે. તમને કરો અધિકાર. હા બસ. અને હું એનો રદિયો આપું છું. તમે આ ભાઈ તમે અધિકારી તરીકે જે કયો તમે સરકારના અધિકારી છો, તમે કહી શકો. અમે સાહેબ પ્રજા છીએ, અમે કહી શકીએ. તમે અધિકારી તરીકે સરકાર સાથે બંધાયેલા છો, અમે પ્રજા છીએ, અમે જે હકીકત જોઈ છે અમે કહી છે. આની સામે ગમે એ હોય કોલ ડિટેલ મગાવો. એસીબીની જે પણ તપાસ છે બેની ડોક્યુમેન્ટેડ અને સજ્જડ પુરાવા આધારિત હોય છે. એમાં તાત્કાલિક કોઈ વસ્તુ જે છે ટ્રેપ જે હોય માનો કે તો એ તાત્કાલિક થતી હોય બરોબર છે. આની પહેલા 3 કે 4 વર્ષ પહેલા ફાયરના ઓફિસરને પણ લાંચ લેતા પકડાયેલા છે બરોબર છે. અને આખા તો ક્લાર્ક હતા સાહેબ. સાંભળો એમાં જે મોટા કોઈ માથા આવ્યા જ નથી સાહેબ. માહિતી નાની અરજી આવે તો માહિતી મને બધી ખબર છે. ચીફ ફાયર ઓફિસર નાની અરજી અહીં આવે ને તોય તે માહિતી પહોંચી જાય. તમારા કયા અધિકારી કોર્પોરેશનની કઈ કચેરી બેસે એ ખબર છે સાહેબ. આવેદન પત્રો તો અમે તમને આપીએ છીએ પણ આ તમને અમે કોન્ફિડન્સની બાબતો તમારે આ બધું અમે જાણીએ છીએ. અમે સક્ષમ વિપક્ષ તરીકે આ બધું જાણીએ છીએ. આ સાહેબ ઓફ ધી રેકોર્ડ વાત માંગણી છે. કલમો મુજબ આપને ખબર છે કે લાંચ લેવી ગુનો બને છે, લાંચ દેવી પણ ગુનો બને છે. તો ગુજરાતના અણોદા પુત્ર અને અમારા રાજકોટના રામભાઈ સાંભળવું જ પડે. તમે અહીંયા અત્યારે ચાર્જમાં આવ્યા છો પણ જે પણ અધિકારી હોય લલિતભાઈ શનિ ક્યાં શનિની જાવ તો રજૂઆત કરવા રામભાઈ યો પાછો. રાજકોટ અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકો ભોગ બન્યા એમાં ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એમાં કલેક્ટર તંત્ર હોય, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હોય અને હવે દિવસે દિવસે જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે એમ વધુમાં વધુ સરકારી એજન્સીઓની આમાં લાપરવાહી સામે આવે છે. ત્યારે રાજકોટ એસીબી કચેરી પાસે આજે અમે એ જવાબ માગવા માટે આવ્યા હતા કે આ દેશના પાર્લામેન્ટના સાંસદ શ્રી જ્યારે એમ કહેતા હોય કે મેં આ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અધિકારીને લાંચ આપી હતી, આનાથી વિશેષ બીજા પુરાવાની શું જરૂર હોઈ શકે? સંસદ સભ્ય એમ કહેતા હોય કે મેં લાંચ આપી છે. રાજકોટની જનતાએ અનેક અરજીઓ એસીબી કચેરીમાં અત્યાર સુધીમાં કરી છે. તમામ અરજીઓની અંદર એસીબી કચેરી દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. ત્યારે કોંગ્રેસ પક્ષનો એ સવાલ હતો કે એસીબી કચેરી જે મીડિયાના માધ્યમથી કોર્પોરેશનના અધિકારીઓ પાસે કેટલી સંપત્તિ છે એ સંપત્તિ જો ઉજાગર થતી હોય અને જો એસીબી કચેરીની અંદર લાખો રૂપિયાના પગાર પ્રજાના ટેક્સના પૈસામાંથી ચૂકવાય છે એ અધિકારીને કંઈ ખબર ન હોય એ કોઈ માનવાનું કારણ નથી. અને એટલા માટે એસીબી કચેરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. અને એટલા માટે શંકાના દાયરામાં છે કે ગુજરાતભરની અંદર જે કમલમ કાર્યાલયો બની રહ્યા છે એ કમલમ કાર્યાલયની અંદર ક્યાંક ને ક્યાંક એમને પણ એમનો હિસ્સો દેવાનો હોય, મનગમતી જગ્યાએ પોસ્ટિંગો લેવાનો અને પોસ્ટિંગો લીધા હોય તો પોતાના આકાઓને ખુશ કરવાના હોય. એટલા માટે
એસીબી કચેરી દ્વારા પણ જે સચોટ કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી નથી થઈ. એટલે સક્ષમ વિપક્ષ તરીકે આજ એસીબી કચેરીને અમે ઢંઢોળવા માટે આવ્યા છીએ કે હવે તમે જાગો, તમારા આત્માને જગાડો અને આગની લપેટ છે એ તમને પણ ક્યાંક એ જ્વાળાઓ દજાડે નહીં. એટલા માટે તમે કુંભકર્ણ નિદ્રામાંથી જાગી અને સચોટ અને સત્યના પંથે કાર્યવાહી કરો અને જે અધિકારીઓ દોષિત છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરી. અત્યાર સુધીના એમની ઓફિસના સીસીટીવી ફૂટેજ હોય, એમની ઘરના સીસીટીવી ફૂટેજ હોય, અત્યાર સુધી એમની સામે જે અરજીઓ આવેલી છે અરજીઓની તપાસ હોય, એ આક્ષેપો કરનાર લોકોએ દરેકે દરેકને બોલાવી અને એની સામેથી જે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી નિયમ અનુસાર થાય એવી અમારી માગણી છે.